નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 પહોંચ્યા છીએ, સંખ્યા સાથે રમત. એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 3.3 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ તો તમને આ બધી ચાવીઓ આવડવી જોઈએ. તો સૌપ્રથમ તમે પહેલા ચાવીઓનો વિડીયો જોઈ લો. વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે 2 ની ચાવી, કે જ્યારે સંખ્યા કોઈક આપેલી હોય એમાં એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. એટલે કે 2 વડે નિશેષ ભાગી શકીએ એટલે એનો મતલબ શું કે શેષ કેવી આવે? 0 આવે. ચાલો જોઈએ કે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ એટલે એનો શેષ કેવી આવે? શેષ આવે 0. ચાલો, નિશેષ ભાગી શકાય એનો મતલબ થાય શેષ 0. ચાલો હવે જોઈએ કે એકમના અંક પરથી આપણે કહી શકીએ કે એ સંખ્યા 2 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય. ચાલો જોઈએ, અહીંયા એકમનો અંક કેટલો છે? 8. તો 8 છે એટલે એ 2 વડે ભાગી શકાશે. 0 છે એ છેલ્લો એકમનો અંક શું છે? 0 છે. તો તે પણ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકાશે. એટલે કે અહીંયા જે પણ આપેલી સંખ્યા છે 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય એ આપેલી સંખ્યામાંથી એકમનો અંક આ સંખ્યામાંથી આપેલો હશે તો આપણે તે સંખ્યાને 2 વડે ભાગી શકાશે. ચાલો જોઈએ 128. 128 છે એને આપણે 2 વડે ભાગી શકીએ કે નહીં? ચાલો જોઈએ. 2 2 6 12 0 0 ઉપરથી ઉતાર્યા 8. ચાલો 2 4 8 જી. ચાલો શેષ કેવી આવી? 0. એટલે કે એકમનો અંક 8 હોય, 0 હોય, 6 હોય, 4 હોય કે 2 હોય, કોઈ પણ હોય તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ. ચાલો હવે 3 ની ચાવી જોઈએ કે સંખ્યાના અંકોના સરવાળાને, કે સંખ્યા આપેલી હોય એના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે કોઈક આપેલી સંખ્યા હશે એની જે સંખ્યા આપેલી હોય એને શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. સરવાળો કરતા જો એ આપણે સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે અથવા 3 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ. ચાલો અહીંયા જોઈએ 990 આપેલી છે તો તે સંખ્યાને આપણે પહેલા સરવાળો કરીએ કે 9 + 9 + 0. ચાલો 9 9 18, 18 ને 0 18. તો 18 ને આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો જોઈએ 3 6 18 શેષ 0 આવી. હા, તો જ્યારે અંકોના સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ તો 3 વડે એ નિશેષ ભાંગી શકાય એટલે આપણે 3 વડે એને ભાંગી શકીએ. ચાલો એ જ રીતના આપણે બીજી સંખ્યા લઈએ કે બીજી સંખ્યા કઈ આપેલી છે? 6,39,210 આપેલી છે. તો જ્યારે અંકોના સરવાળો કરીએ, અંકોનો સરવાળો સૌપ્રથમ જોઈએ 6 3 9 9 9 18, 18 ને 2 20, 20 ને 1 21, 21 ને 0 21. તો શું કરવાનું? સરવાળાને આપણે 3 વડે ભાંગી નાખવાનું. તો 3 × 7 = 21. શેષ કેવી મળી? 0. કે સંખ્યા આપેલી હોય એના અંકોના સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપણે તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકીએ. એટલે આપેલી જે સંખ્યા હોય એના સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ તો તે સંખ્યાને પણ આપણે 3 વડે ભાંગી શકીએ. એટલે એ જ રીતના આ પણ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. ચાલો એ જ રીતના 4 ની ચાવી આપેલી છે. 4 ની ચાવી શું કહે છે કે સંખ્યાના એકમ અને દશકના 2 અંકોથી, એટલે એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને, એટલે એકમ અને દશક એટલે આ બંને, આ એકમ અને દશક
અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, એટલે આ છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગી શકીએ, તો આપેલી સંખ્યા છે એને પણ આપણે 4 વડે ભાગી શકીએ. ચાલો જોઈએ. આ 128, ચાલો 4 તેરી 12, 0 0 8, 4 દુ 8, તો શેષ કેવી મળે? 0. એની જગ્યાએ તમે એ પણ વ્યાખ્યા કરી શકો કે સંખ્યાના કાં તો સંખ્યા આપેલી હોય, કાં એના એકમ અને દશંકના અંકો એટલે કાં શૂન્ય હોય અથવા 4 વડે વિભાજ્ય હોય, તો તે આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. ચાલો એ જ રીતના 2856 આપેલા છે, 1584 આપેલા છે, તો અહીંયા જો બે અંકો હોય એને તમે છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશકના અંકને 4 વડે ભાગી શકો, તો આપેલ સંખ્યા હોય એને પણ તમે 4 વડે ભાગી શકો. ચાલો સૌપ્રથમ અહીંયા 56 ને જુઓ. 56 ને તમે 4 વડે ભાગી શકો છો? તો કે 4 4 એકા 4, 1 ચોકે ચોકે 16. આ સંખ્યા નહીં આવે હો, એટલે 2. અહીંયા કેવી આવી? શેષ 2 આવી, એટલે સોરી આવશે હા, ચોકે ચોકે 16. અહીંયા 16 લખવાના હતા, અહીંયા 16, એટલે શેષ કેવી મળે આપણને? 0 મળે. એટલે આપેલી સંખ્યા છે 2856, એ સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાંગી શકો, કારણ કે એકમ અને દશકના અંકો હશે એને તમે આ આપેલ બે અંકો હશે એને તમે 4 વડે જો નિશેષ ભાગી શકો, તો આપેલી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો. 5 ની ચાવી, સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય. શું કીધું છે? સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 5 ની ચાવી શું કહે છે કે એકમનો અંક શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ. તો 0 છે, હા છે, અહીંયા 5 છે, હા 0 0. તો સંખ્યાનો એકમનો અંક 0 હોય, 5 હોય, બેમાંથી એક હોય તો તે સંખ્યાને તમે 5 વડે ભાંગી શકો. ચાલો હવે અહીંયા જોઈએ. 990 આપેલા છે, એને આપણે 5 વડે ભાંગીએ. 5 એકા 5, 4 ઉપરથી ઉતારે 9, 5 9 45, 4 ઉપરથી ઉતારે 0, 5 8 40. તો આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય, એટલે કે શેષ કેવી આવે? એની શૂન્ય આવે. ચાલો એ જ રીતના તમે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગી શકો જેનો એકમનો અંક 0 હોય અથવા 5 હોય. ચાલો 6 ની ચાવી. 6 ની ચાવી શું કહે છે? આમાં જો ખાસ યાદ રાખવાનું છે, આમાં 2 ની અને 3 ની ચાવી બંને લાગશે કે જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે સંખ્યા આપેલી હોય એ 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ, તો તે સંખ્યાને 6 વડે વિભાજ્ય છે એમ કહી શકાય, અથવા 6 વડે નિશેષ ભાગી શકાય તેમ કહી શકાય. ચાલો 2 ની ચાવી શું કહે છે? એકમનો અંક કેવો હોવો જોઈએ? 0 2 4 6 કે 8 છે 6, હા. ચાલો પછી 3 ની ચાવી શું કહે છે કે એના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાવો જોઈએ, તો આપેલી સંખ્યા છે એ 3 વડે ભાગી શકાય. ચાલો સરવાળો કરવો જોઈએ. 2 ને 8 10, 10 ને 5 15, 15 ને 6 21. તો 21 એ 3 નો ગુણિત છે, એટલે ડાયરેક્ટ ખબર પડી જાય કે 3 સત્તા 21, અથવા 3 21 એ 3 નો અવયવી છે એમ આવડે તો એ રીતના પણ તમે કરી શકો. ચાલો એટલે આપણે કહી શકાય કે જો આ જે સંખ્યા છે એ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે. 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોય એટલે આપણે કહી શકીએ કે આ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય છે, એવું આપણે કહી શકીએ. ચાલો એ જ રીતના આ પણ સંખ્યામાં તમે કરી શકો કે 0 એકમનો અંક 0 હોય તો 2 વડે ભાગી શકાય, પછી ભાગવા જવાનું નહીં. ચાલો પછી 3 ની ચાવી. 3 ની ચાવી શું કહે છે કે આપેલી જે સંખ્યા છે એના સરવાળાને જો તમે 3 વડે ભાગી શકો,
તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકો. 3 ને 6 9, 9 ને 3 વડે ભાગી શકાય? હા, 3 તેરી 9. એટલે આ પણ સંખ્યા છે એને પણ તમે 6 વડે ભાગી શકો. ચાલો હવે 8 ની ચાવી. 8 ની ચાવી સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે 100, દશક અને એકમ વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. શું કીધું છે કે છેલ્લા 3 અંક અથવા 3 શૂન્ય હોય તો પણ ચાલે, તો પણ તમે એને 8 વડે નિશેષ ભાગી શકો. શું કીધું છે કે એકમ, દશક અને 100 એમ 3 અંકો આપેલા હોય તો તે સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય. જો અહીંયા તો મેં નાની સંખ્યા લીધી છે, જ્યારે પરીક્ષામાં કોઈક મોટી સંખ્યા પૂછે ત્યારે આ ચાવી તમારે ઉપયોગમાં આવશે. ચાલો, શું કીધું છે 128, એટલે મેં અહીંયા 128 લીધા છે. ચાલો હવે 8 વડે ભાગવાનું. 8 એકા 8, 12 માંથી 8 જાય તો 4, ઉપરથી વધારે 8, 8 6 48. ચાલો શેષ કેવી આવી? શૂન્ય આવી. એટલે કહી શકાય કે આપેલ સંખ્યા છે એને 8 વડે તમે ભાગી શકો. એ જ રીતના બીજી કોઈ મોટી સંખ્યા આપે તો પણ તમારે મૂંઝાવાનું નહીં, છેલ્લા 3 અંકને ભાગવાનું. અહીંયા કદાચ કોઈ મોટી સંખ્યા આપેલી હોય આ રીતની તો પણ તમારે શું યાદ રાખવાનું? છેલ્લા 3 અંક છે એ 8 વડે વિભાજ્ય હોવા જોઈએ, તો તમે કહી શકો તે સંખ્યાને 8 વડે ભાગી શકાય. ચાલો 9 ની ચાવી. 9 ની ચાવી પણ 3 ની ચાવી જેવું જ છે. શું કીધું છે કે સંખ્યાના અંકોના સરવાળાને, શું કીધું છે કે આપેલી સંખ્યા છે એના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સૌપ્રથમ શું કરવાનું છે? આપેલી જે સંખ્યા છે એ જો 9 વડે વિભાજ્ય હોય તો તેના અંકોના સરવાળાને પણ 9 વડે તમે ભાગી શકો તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય છે તેમ તમે કહી શકો. ચાલો સૌપ્રથમ આપણે જોઈએ, અંકોનો સરવાળો કરી લઈએ. અહીંયા 4 + 2 + 9 + 7 + 1 + 4. ચાલો સૌપ્રથમ જો અહીંયા 4 ને 4 8, 8 ને 1 9, 2 ને 7 9 અને 9 એટલે 9, આ 9 18 અને 9 27 એટલે 4 ને 4 8 ને 1 9. આ રીતના 27 ને તમે 9 વડે ભાગી શકો. ચાલો જો 9 તેરી 27. આપેલી સંખ્યા છે એ 9 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ, કારણ કે આપેલી સંખ્યા હતી એના અંકોનો સરવાળો છે એ 9 વડે વિભાજ્ય છે. ખાસ યાદ રાખવાનું, જે સંખ્યા 9 વડે વિભાજ્ય હશે એ 3 વડે પણ વિભાજ્ય હશે. ચાલો 10 ની ચાવી. 10 ની ચાવી શું કહેશે કે જે સંખ્યાનો એકમનો અંક, શું કીધું છે? એકમનો અંક 0 હોય તો સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. શું યાદ રાખવાનું? માત્ર ને માત્ર એકમનો અંક 0 હોય, એકમનો અંક 0 હોય એટલે એ સંખ્યાને 10 વડે તમે ભાગી શકો. જો અહીંયા એકમનો અંક 0 છે, અહીંયા એકમનો અંક 0 છે એટલે આપેલી સંખ્યા હશે એને તમે 10 વડે નિશેષ ભાગી શકશો. ચાલો 11 ની ચાવી. જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત શું આવે? 0 આવે, અથવા 11 નો ગુણક હોય અથવા 11 નો અવયવી હોય એમ પણ ચાલે, તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. શું યાદ રાખવાનું છે કે આપેલી કોઈ સંખ્યા હશે એની જમણી બાજુથી એકી અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી અંકોનો સરવાળાનો તફાવત શું આવવો જોઈએ? કાં 0 આવવો જોઈએ, કાં 11 નો અવયવી અથવા 11 નો ગુણક આવે તો તે સંખ્યા 11 વડે ભાગી શકાય એવું તમે કહી શકો. ચાલો જોઈએ કઈ રીતના. તો અહીંયા 990 આવશે. જો એકી અંક એટલે આ 1 અને આ 3, બંનેનો સરવાળો કેટલો થયો? 9. અને આ બેકી અંક કેટલા છે? 9. આ બંનેનો શું લેવાનો? તફાવત. તફાવત લે એટલે 9 માંથી 9 જાય એટલે 0. એટલે આપેલી સંખ્યા છે એનો તફાવત લેતા શું મળ્યું આપણને? 0. તો શું કીધું છે? આ સરવાળાનો તફાવત 0 હોય તો પણ તે આપેલી સંખ્યાને 11 વડે તમે નિશેષ ભાગી શકો. એ જ રીતના જો બીજી અથવા 11 નો ગુણક હોય અથવા 11 નો ગુણક પણ આવે તો પણ તમે તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો. ચાલો એ જ રીતના અહીંયા જો 5 ને 2 7 એટલે એકી અંકોનો સરવાળો કેટલો થયો? 7. અને આ બેકી અંકોનો સરવાળો 7. એક જ સંખ્યા છે એટલે 7. 7 માંથી 7 જાય તો 0. એટલે એ પણ સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. ચાલો હવે અહીંયા જો
આ 4 એકી એકમનો અંક, આ એકી અંકો કયા કયા છે? આ 1, આ 4 ને 6. એટલે સરવાળો કરો જોઈએ. 6 ને 4 કેટલા થાય? 10. 10 ને 4 14. 10 ને 4 14. હવે બેકી અંકોનો સરવાળો. બેકી અંક કયા છે? 8, 9 અને 8. એટલે કે 8 ને 8 16. 16 ને 9 કેટલા થાય? 25. આ બંનેનો તફાવત. એટલે 25 માંથી 11 જશે તો કેટલા વધશે? 25 માંથી 11 જાય, 25 માંથી 14 જાય એટલે 11. એટલે આનો શું મળ્યો? કે તફાવત કેટલો મળ્યો? 11. તો શું કીધું તું? વ્યાખ્યા શું કહેશે? કે અંકો હોય જમણી બાજુથી અંકોનો સરવાળો એટલે એકી અંકોનો સરવાળો અથવા બેકી અંકોનો સરવાળો, તફાવત કેટલો મળવો જોઈએ? કાં 0 મળવો જોઈએ, કાં 11 નો અવયવી અથવા 11 નો ગુણક મળવો જોઈએ. તો તે સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય તેવું તમે કહી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જો અહીંયા પહેલી સંખ્યા આપેલી છે અને ઉપર કીધું છે ના વડે વિભાજ્ય, એટલે કે 2, 3, 4, 5, 6, 8, 9, 10 ને 11. એમાં પહેલો પ્રશ્ન 128 છે એ આપી દીધેલો છે. સૌપ્રથમ હવે બીજો પ્રશ્ન 990 છે એ આપણે જોવાનો છે. સૌપ્રથમ જો 2 આપેલા છે અને 990 આપેલા છે. આપેલી જે સંખ્યા છે એમાં 990 માં એકમનો અંક કેટલો છે? 0. તો 2 ની ચાવી યાદ કરો કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ સંખ્યાને 2 વડે ભાગી શકાય. એટલે એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે કહેવાનું આ 2 વડે વિભાજ્ય છે એટલે કે હા. ચાલો હવે 3 વડે ખાસ યાદ રાખવાનું છે કે 3 વડે તો 3 વડે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ એવી 3 ની ચાવી કહે છે. તો 9 ને 9 18. તો 18 3 વડે વિભાજ્ય છે તો કે હા 3 નો અવયવી છે 18 એટલે એને 3 વડે વિભાજ્ય કહેવાય. એટલે 3 માં હા આવશે. 4 માં જો 4 ની ચાવી શું કહે છે? કાં તો એકમના અંક એટલે એકમ અને દશકનો અંક બંને શૂન્ય હોય અથવા તે આપેલી સંખ્યા 2 એકમ અને દશકનો અંક છે એ 4 વડે વિભાજ્ય હોવો જોઈએ. એટલે છેલ્લા 2 અંકો છે એ 4 વડે વિભાજ્ય હોવો પડે અથવા 4 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે કહી શકીએ કે 4 ની ચાવી લાગે છે આમાં. ચાલો તો સૌપ્રથમ જોઈએ 4 દુ 8 1 0 4 દુ 8. ચાલો 2 શેષ શૂન્ય આવી નહીં એટલે આ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય હશે નહીં એટલે ત્યાં લખવાનું ના. ચાલો હવે 5 વડે 5 ની ચાવી શું કહેશે કે એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો એકમનો અંક કેટલો છે? 0 એટલે અહીંયા લખવાનું હા ભાગી શકાય. ચાલો હવે 6 ની ચાવી શું કહેશે કે 2 અને 3 ની ચાવી બંને એમાં લાગી જોઈએ. તો જોવાનું 2 અને 3 માં હા બંને હા છે એટલે 6 વડે પણ વિભાજ્ય છે એવું તમે કહી શકો. પછી ખાસ યાદ રાખવાનું આ રીતના કે 2 અને 3 ની બંને હા હોય તો આ પણ એના વડે વિભાજ્ય કહેવાય. ચાલો 8 ની ચાવી 8 ની ચાવીમાં શું હોવું જોઈએ કે ત્રણેય અંકો છેલ્લા એકમ દશક અને 100 ત્રણેય અંકો કેવા હોવા જોઈએ? 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. ચાલો તો અહીંયા જોઈએ ત્રણેય અંકો એટલે 990. તો 990 8 એકા 8 1 ઉપરથી ઉતાર્યા 9 8 દુ 16 અહીંયા 3 અહીંયા 0 8 4 32 એટલે 8 તેરી 24 30 માંથી 24 જાય તો 6. એટલે આ જે સંખ્યા છે નિશેષ ભાગી શકાતી નથી એટલે 8 માં શું કરવાનું? ના. ચાલો હવે 9 માં 9 ની જોવાની એના અંકોનો સરવાળો એટલે 9 9 18 ને 0 18 એટલે 18 ને 9 વડે ભાગી શકાય છે 18 ને હા તો એમાં લખવાનું હા 9 વડે વિભાજ્ય છે. 10 વડે શું હોવો જોઈએ? એકમનો અંક 0 હોવો જોઈએ. તો છે એકમનો અંક 0 તો કે હા તો અહીંયા લખી નાખવાનું હા. ચાલો હવે 11 ની ચાવી 11 ની ચાવીમાં શું યાદ રાખવાનું છે કે જમણી બાજુથી એકી અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી અંકોનો સરવાળાનો બંનેનો તફાવત કાં તો 0 આવવો જોઈએ કાં તો 11 આવવો જોઈએ. તો અહીંયા જુઓ આ એકી અંક 9 અને બેકી અંક માં 9 એટલે 9 ઓછા 9 એટલે 0 મળી ગયા. તો આપણે કહી શકીએ કે આ સંખ્યા છે 11 વડે નિશેષ ભાગી શકાય.
ચાલો હવે 1586 એકમનો અંક 6 એટલે ભાગી શકાય? હા. 3 ની ચાવીમાં શું યાદ રાખવાનું? ખાસ યાદ રાખવાનું 1 5 6 6 6 12 6 6 12 12 ને 8 20 એટલે 20 છે એ 3 વડે ભાગી શકાય? તો કે ના, 3 ના ઘડિયામાં 20 આવે નહીં એટલે કે ના. ચાલ હવે 2 અને 3 બંને સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ 6 વડે હોય, એટલે બે માંથી એક ના હોય તો 6 હોય નહીં, એટલે 6 માં લખી નાખવાનું ના. ચાલો રેડી. હવે 4 ની જો 4 ની સારી છેલ્લા એકમના 2 અંક 4 વડે ભાંગી નાખવાનું 4 2 8 0 ઉપરથી ઉતર્યા 6 4 એકા 4 તો 2 નિશેષ ભાંગી શકાવાનું નહીં, એટલે 4 માં શું લખવાનું? ના. 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. જો 4 વડે ના ભાગી શકાતું હોય તો 8 વડે પણ ભાગી શકાય નહીં, એટલે 4 ની 8. ચાલો આ ખાસ યાદ રાખવાનું. ચાલો એટલે હવે જોવાનું 5 વડે, તો 5 વડે ના ભાગી શકાતું હોય તો 10 વડે પણ ના ભાગી શકાય, એટલે 5 વડે જો એકમનો અંક 0 અથવા 5 છે તો નથી, એટલે 5 વડે ના ભાગી શકાય તો 10 વડે પણ ના ભાગી શકાય. ચાલો એ જ રીતના અહીંયા જો 3 વડે ના ભાગી શકાય તો 9 વડે ન ભાગી શકાય. હો, એ ખાસ યાદ રાખવાનું શોર્ટકટ માટે. 3 વડે ના ભાગી શકાય તો 9 વડે પણ ભાગી શકાય નહીં. તો તમે એમ કહો સાહેબ અમારે ચેક કરવું, તો ચેક કરતું જવાનું. જો અહીંયા તમે બધી ચેક કરી શકો છો આ રીતના, પણ આ તો શોર્ટકટ છે, તમારે યાદ રાખવાની. ચાલો એટલે જો કેટલા આપ્યા છે? 1586. તો 9 માં શું હોવું જોઈએ? એનો સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 5 ને 1 6 6 ને 6 12 12 ને 8 20, તો 9 ના ઘડિયા 20 આવે, 9 દુ 18, શેષ 2 વચ્ચે, એટલે એને પણ ભાંગી શકાય નહીં. ચાલો હવે જો 1586 11 ની ચાવી, આ એકમનો અંક, આ એકમ, આ એક એકી સ્થાન, આ 1 આ 2 આ 3 ને 4, આ એકમના અંકો 1 અને એટલે 5 અને 6 કેટલા? 11. આ બેકી સ્થાન કયા છે? 8 અને 1 9. તો તફાવત કેટલો આવ્યો? 2. તો તફાવત કેટલો આવવો જોઈએ? કા 0 આવવો જોઈએ કા 11 આવવો જોઈએ, તો આપણે એ સંખ્યાને ભાગી શકીએ, એટલે કે ના, આ પણ સંખ્યા 11 વડે વિભાજ્ય હશે નહીં. ચાલો હવે 275. 275 માં 2 વડે વિભાજ્ય છે? નથી. કેમ? એકમનો અંક કેટલો છે? 5 છે. તો એકમનો અંક 5 છે એટલે 2 વડે વિભાજ્ય નથી. ના. ચાલો 2 વડે ન હોય, 2 અથવા 3 બે માંથી એક વડે ન હોય તોય 6 વડે હોય નહીં, એટલે 6 વડે નથી. ચાલો હવે 3 ની ચેક કરીએ. કેટલા છે? 2 7 5 એટલે 2 9 9 ને 5 14, તો 14 3 ના ઘડિયામાં આવે? ના આવે, એટલે 3 વડે પણ એના વડે વિભાજ્ય છે નહીં. 3 ન હોય તો 9 ન હોય, 3 વડે વિભાજ્ય ના હોય તો 9 વડે પણ વિભાજ્ય હોય નહીં. ચાલો હવે 4 વડે, તો 4 વડે ન હોય તો 8 વડે નહીં હોય. ચાલો ચેક કરીએ. છેલ્લા 2 અંકો એટલે કે 75. 75 ને 4 વડે ભાંગો, 4 એકા 4 3 5 4 8 32 3, 4 વડે પણ વિભાજ્ય છે નહીં, એટલે 4 વડે પણ વિભાજ્ય છે નહીં. 4 વડે ન હોય તો 8 વડે પણ હોય નહીં. ચાલો એટલે 8 વડે હોવું જોઈએ. એના માટે શું હોવું જોઈએ? 8 ની ચાવી કે છેલ્લા એકમ, દશક અને 100 ત્રણેય અંકો 8 વડે વિભાજ્ય હોવા જોઈએ, એટલે આને તમે ભાગશો તો ભાગી શકાશે નહીં, એટલે નિશેષ તમે ભાગી શકો નહીં. ચાલો હવે 5 જો એકમનો અંક 0 અથવા 5 હોય. શું કીધું છે? એકમનો અંક 0 અથવા 5 હોય તો તે 5 વડે વિભાજ્ય કહેવાય. ચાલો 0 અથવા 5 હોય તો. ચાલો 10 ની ચાવી શું કહે છે? કે એકમનો અંક 0 જ હોવો જોઈએ તો જ તે સંખ્યાને તમે 10 વડે ભાગી શકો. તો અહીંયા 0 છે તો કે નથી, તો કે ના, તો આપણે ભાગી શકીએ નહીં, એટલે કે નિશેષ ભાગી શકીએ નહીં, એટલે એના વડે વિભાજ્ય હોય નહીં. ચાલો હવે 11 ની ચાવી. 11 ની ચાવી જો 11 ની ચાવી શું કહે છે? કે એકમનો એકી સ્થાનો, એટલે આ 1 અને 2, એટલે કે આ 2 અને 5 કેટલા થશે? 7. 7 ઓછા 7 કેટલા થાય? 0. એટલે આ સંખ્યા છે એને આપણે 11 વડે ભાગી શકીશું, કારણ કે એનો તફાવત કેટલો મળ્યો આપણને? 0 મળ્યો. 0 મળે અથવા
11 નો અવયવી મળે તો અથવા 11 નો ગુણક મળે તો તે સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ. ચાલો હવે 6686 2 વડે વિભાજ્ય છે તો કે હા. ચાલો હવે 3 વડે વિભાજ્ય હોવા માટે શું હોવું જોઈએ? એનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો જો 6 6 12 12 ને 8 20 20 ને 6 26 તો 26 3 ના ઘડિયામાં આવે ન આવે? તો ચાલો ચેક કરીએ. એટલે કે એ સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય હશે નહીં. ચાલો તો એ ચેક કરીએ. 6 + 6 + 8 + 6 6 * 6 = 12 6 * 18 18 ને 6 26 એટલે 26 ને કેટલા વડે ભાંગવાનું? 3 વડે. તો 3 * 8 = 24 બે શેષ મળી એટલે આ 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે ભાગી શકાય છે નહીં એટલે કે ના. હવે તો 6 2 અને 3 બે માંથી એક વડે ના ભાગી શકાય ને તો 6 વડે ભાગી શકાય નહીં. જો બંને 2 અને 3 વડે ભાગી શકાશે તો આપણે કહેશું 6 વડે ભાગી શકાય એટલે કે ના. ચાલો તો તમને એમ થાય કે મારે ભાગાકાર કરવો છે તો તમે કરી શકો. ચાલો હવે જુઓ 4 માં શું હોવું જોઈએ? છેલ્લા બે અંકો કાં તો 0 હોવા જોઈએ કાં 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો 4 ની ચાવી લાગે તો છેલ્લા બે અંક 86 છે તો 4 વડે ભાંગવાનું. 4 2 8 0 6 4 * 1 4 શેષ કેટલી મળી? 2 એટલે 4 વડે વિભાજ્ય હશે નહીં હોય. એટલે 4 વડે નહીં હોય તો 4 વડે ન હોય તો 8 વડે પણ હશે નહીં. ચાલો હવે 5 ની ચાવી. 5 ની ચાવીમાં શું હોવું જોઈએ? એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો છે તો નથી. તો 5 ની ન લાગે તો 10 ની પણ લાગે નહીં. કેમ? કારણ કે એકમનો અંક શું હોવો જોઈએ? 10 માં 0 એટલે 5 ની ન લાગે તો 10 માં પણ લાગશે નહીં. ચાલો 9 ની ચાવી. 9 ની ચાવી જોવાનું 3 ની લાગી છે? ના. તો 3 ની નથી લાગી તો 9 ની પણ લાગશે નહીં. તો ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું. જો 26 હોય કેટલો સરવાળો મળ્યો? તો 6 6 18 ને 8 26 તો 26 તો 9 ના ઘડિયામાં મસ્તાઈ નથી આવતા એટલે લાગશે નહીં. ચાલો એટલે કે ના. હાલો હવે 11 માં શું યાદ રાખવાનું છે? 6686 21 જમણી બાજુથી એકી અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી અંકોનો તફાવત. એ સરવાળાનો તફાવત કેટલો આવવો જોઈએ? કાં 0 આવવો જોઈએ કાં 11 નો ગુણિત આવવો જોઈએ. એટલે કે 6 અને 6 કેટલા થશે? 12 8 ને 6 14 એટલે 14 માંથી 2 જશે તો કેટલા મળશે? 2. તો તફાવત 0 મળ્યો નથી મળ્યો, 11 મળ્યો નથી મળ્યો, 11 નો ગુણિત મળ્યો નથી મળ્યો, 11 નો અવયવી મળ્યો તો કે નથી મળ્યો. તો એ 11 વડે વિભાજ્ય હશે નહીં. એટલે આપણે કહી શકીએ. ચાલો હજી બીજી સ્લાઇડમાં છે અમુક ચાવીઓ. ચાલો એ જોઈએ. ચાલો આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય છે તો કે હા સાહેબ છે. એકમનો અંક શું છે? 0 એટલે કે હા વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે કે નથી કેમ ખબર પડશે? ચાલો તો સરવાળો કરવો પડશે. આ 6 3 9 2 1 0. ચાલો 6 ને 3 9 9 નો 18 18 ને 2 20 ને 1 21 તો 3 વડે ભાગી શકાય. તો 3 9 નહીં 3 7 21 3 7 કેટલા થશે? 21 થશે. 3 7 21 ચાલો એટલે 0 0. ચાલો એટલે 3 ની ચાવી લાગશે. જો 2 ની અને 3 ની બંને ચાવી લાગી હોય તો એ 6 માં લાગશે એટલે 6 ની ચાવી લાગશે. ચાલો હવે 4 માં છેલ્લા બે અંકો 4 વડે વિભાજ્ય હોવો જોઈએ અથવા 0 0 હોવા જોઈએ. તો 4 2 8 2 વધ્યા શેષ શૂન્ય આવે નહીં તો 4 વડે વિભાજ્ય હશે નહીં. તો 4 વડે નહીં હોય તો 9 વડે પણ 8 વડે પણ હશે નહીં. 4 વડે ન હોય તો 8 વડે પણ હશે નહીં. ચાલો હવે તમે ડાયરેક્ટ અહીંયા એમ કરી નાખશો કે 3 વડે વિભાજ્ય છે તો 9 વડે વિભાજ્ય છે. એમ નહીં કરવાનું. 3 વડે વિભાજ્ય ન હોય ને તો જ 9 વડે ન હોય. બાકી 3 વડે હોય તો એવું જરૂરી નથી કે 9 વડે પણ હોય. ચાલો સરવાળો કરીએ. આ સરવાળો કેટલો મળ્યો?
ચાલો 3 ને 6 ને 3 9, 9 ને 18 ને 18 ને 2 20, 18 ને 2 20 ને 1 21 ને 0 21 એટલે 21 જ મળશે. તો 9 ના ઘડિયામાં 21 આવશે તો કે નહીં આવે, તો કે 9 વડે વિભાજ્ય હશે નહીં. ચાલો હવે 5 વડે, તો એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5 હોવો જોઈએ. તો છે, હા સાહેબ છે. 10મી ચાવીમાં એકમનો અંક 0 હોવો જોઈએ. છે, હા. તો તે 10 વડે વિભાજ્ય હશે એટલે 10 વડે તમે આને ભાગી શકશો અને શેષ કેવો આવશે? 0 આવશે. ચાલો હવે 11 વડે, તો 11 વડે માં ખાસ ધ્યાન રાખશો, સંખ્યાના 9,210. ચાલો એટલે 6,39,210 એટલે જે સંખ્યા હોય જમણી બાજુ તે શરૂઆત કરવાની. 21 સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળોનો તફાવત કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ અથવા 11 નો ગુણિત. તો એકી અંક કયા કયા છે? 1 0 2 અને 3 એટલે કેટલા મળી ગયા? 2 અને 3 કેટલા? 5 ને 0 એટલે 5 મળી ગયા. ચાલો હવે 6 10 ને 16, 16 માંથી 5 જાય તો કેટલા વધે? 11. તો 11 છે, હા. તો 11 એ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હશે એટલે શેષ કેવી આવશે? 0 આવશે. ચાલો 2 માં એકમનો અંક કેટલો છે? 4, તો કે વિભાજ્ય છે, હા. ચાલો 3 છે, 3 એટલે આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો. અહીંયા 2 ને 7 9, 9 9 18, 18 ને 4 22, 22 ને 26 ને 27, 27 3 વડે વિભાજ્ય છે, તો હા. 3 નવા 27, તો કે હા. ચાલો 3 2 અને 3 વડે હોય તો 6 માં, હા. ચાલો હવે 4 વડે તો છેલ્લા 2 અંક 14, 14 એટલે 4 તેરી 12, તો 2 શેષ 2 મળે એટલે 4 વડે હશે નહીં. એટલે 4 વડે ન હોય તો 8 વડે ન હોય, ના પાડી દેવાય. સમજાણું? 8 વડે પણ હશે નહીં. અથવા તમારે કરવું હોય તો છેલ્લા તમે 3 અંક લઈ શકો, ભાગાકાર કરીને ચેક કરી શકો કે વિભાજ્ય છે કે નથી. ચાલો 5 વડે એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5 નથી, તો કે ના, તો વિભાજ્ય હોય નહીં. ચાલો 10 માં છે, તો કે નથી, ના. ચાલો 3, હવે સરવાળો કેટલો મળ્યો તો આપણને? 27 મળ્યો હતો ને. ચાલો ચેક કરી લઈએ. 4 ને 6, 6 ને 9 15, 15 ને 22, 23 ને 4 27. ચાલો 27. તો 9 વડે તમે ભાગી શકશો. 9 તેરી 27, તો કે હા. તો 9 વડે વિભાજ્ય હશે. ચાલો 11 વડે, 11 વડે ચેક કરીએ. 11 વડે ચેક કરીએ તો સૌપ્રથમ જો 42 4,29,714. ચાલો એકમના અંકો, આ એકી અંકો સ્થાન, એકી સ્થાનના અંકો, એકી સ્થાનના અંકો કયા કયા છે? આ 3 છે અને આ બેકી સ્થાનના અંકો છે. ચાલો તો સૌપ્રથમ જોઈએ 4 9 13, 13 ને 4 17 ને 2 7, સોરી 2 7 ને 4 એટલે 6 ને 13 કેટલો મળ્યો તફાવત? 4. તો 0 અથવા કેટલો મળવો જોઈએ? 11 નો અવયવી હોવો જોઈએ, તો એના વડે વિભાજ્ય છે, તો કે ના. ચાલો 2856. તો હવે શું કરશું? સૌપ્રથમ ચાલો 6 છે, તો કે હા, તો 2 વડે વિભાજ્ય થશે, હા થશે. ચાલો હવે 3 માં શું હોવું જોઈએ? એનો અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 10, 10 ને 5 15 ને 6 21, 21 3 વડે વિભાજ્ય છે, તો કે હા. 3 × 7 21 એટલે હા. 2 માં ને 3 માં હા હા, તો 6 માં હા. ચાલો હવે 4 વડે તો 56, છેલ્લા 2 અંક લેવાના 4 માં, તો 4 એકા 4, 100 ચોકે ચોકે 100, 0 0. ચાલો તો કે હા 4 વડે છે, હા. 5 વડે એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5, તો નથી, તો કે ના. હાલો 8 વડે છે, ચાલો ચેક કરી જોઈએ. 8 એકા 8, 3 અંક જ લેવાનો એટલે 0, ઉપરથી ઉતરે 5, ભાગની આલે 0.
8 સત્તા 56 0 0 શું મળી ગયો 0 0 તો કે હા 4 વડે પણ વિભાજ્ય છે ઓકે હા 9 વડે તો સરવાળો કેટલો થશે 10 ને 5 15 ને 6 21 તો 21 9 ના ઘડિયામાં આવે તો કે ના તો 9 વડે વિભાજ્ય હોય નહીં ચાલો 10 વડે એકમ નો અંક 0 છે નથી તો ના જ પાડી દેવાની કે ના હવે શું કરશું 28 56 આ એકી સ્થાન 14 થશે 8 ને 6 14 14 ને આ બેકી સ્થાન 5 ને 2 7 14 માંથી 7 જાય તો 7 તો 0 અથવા 11 મળવો જોઈએ તો કે ના નથી એટલે કે 11 અથવા 0 છે નહીં ચાલો હવે શું છે એકમ નો અંક 0 છે તો કે હા જો 2 માં તો ડાયરેક્ટ લખી નાખું છું કારણ કે 0 હોય 2 હોય 4 હોય 6 હોય 8 હોય આ બધી સંખ્યા હશે તો એ 2 વડે વિભાજ્ય હશે જ અને 3 માં શું લખવાનું એનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ તો 6 3 9 9 એ 3 વડે વિભાજ્ય છે તો કે હા ચાલો 2 અને 3 માં હા તો 6 માં હા ચાલો હવે જો 2 અને 3 છે 4 માં જો 4 એકા 4 2 0 4 પંચા 20 શેષ કેવી ગઈ 0 0 એટલે હા ચાર માં હા તો 8 માં શું કરી દેવાય નહીં હા 0 વડે વિભાજ્ય હોય જ ચાલો હવે 5 માં 0 છે હા તો આમાં હા 10 માં શું કરી દેવાનું હા કારણ કે એકમ નો અંક શું હોવો જોઈએ 0 હોવો જોઈએ એટલે આમાં હા તો આમાં હા ચાલો એકમ નો અંક 5 હશે તો 10 માં આવશે ચાલો હવે 9 એ 9 એના સરવાળાને 9 વડે ભાગી શકાય જો અહીંયા 3 3 6 એટલે 6 3 9 9 plus 0 એટલે 0 0 થવાનું એટલે 9 થશે એટલે 9 ને 9 વડે ભાગી શકો તો કે હા તો આમાં હા આવશે ચાલો એકી સ્થાનના અંકો એટલે આ બંને થશે 0 0 એમાંથી 3 ને 9 એટલે બેકી સ્થાનના અંકો એટલે 9 9 માંથી 0 જાય તો 9 જ વધે 11 મળ્યો 0 મળ્યો ના તો આમાં ના ચાલો હવે છેલ્લી સંખ્યા એકમ નો અંક 9 એકમ નો અંક 9 છે તો 2 વડે ભાગી શકાય ના સાહેબ તો 6 વડે ભાગી શકાય ના કેમ કારણ કે 2 અથવા 3 બે માંથી એકમાં ના આવે એટલે આમાં ના જ આવે 6 માં સમજાણું ચાલો હવે 4 વડે તો 4 39 ને 4 વડે તમે ભાગી શકો જોઈએ 4 9 36 શેષ કેટલી આવી 3 ભાગી શકાના ના સોરી ના આ 4 ની થઈ ગઈ હવે 3 ની જોઈએ 4 માં ના ચાલે તો 8 માં પણ ચાલશે નહીં એટલે 8 વડે પણ વિભાજ્ય નહીં હોય ચાલો હવે 3 નું જોઈએ 3 માં અંકોનો સરવાળો 9 ને 3 12 12 ને 8 20 20 ને 6 26 26 ને 4 30 તો 30 ને તમે 3 વડે ભાગી શકો તો કે હા ચાલો હવે 9 વડે ભાગી શકશો તો કે ના કારણ કે 9 તેરી 27 થાય એટલે 3 શેષ વધે એટલે તે 9 માં ના પાડી દેવાની કે ના 3 વડે વિભાજ્ય હોય નહીં ચાલો 5 વડે 5 માં શું હોવું જોઈએ એકમ નો અંક શું હોવો જોઈએ 0 અથવા 5 છે નથી તો કે 5 વડે વિભાજ્ય હશે નહીં આપેલી સંખ્યા ચાલો હવે તો 0 અથવા 5 ન હોય તો 10 માં પણ ના ચાલો હવે 11 માં જોઈએ આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે નહીં ચાલો 4 0 6 8 3 ને 9 એકી અંકો ચાલો એકી સ્થાન લઈ લઈએ 9 ને 8 17 ચાલો 17 3 ને 4 7 3 6 9 9 4 13 એટલે 4 એકમ નો એનો તફાવત કેવો મળ્યો એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો 4 મળ્યો શું મળવો જોઈએ 0 અથવા 11 નો ગુણી તો શું કહી દેવાનું કે ના ભાઈ ના
આના વડે વિભાજ્ય હશે નહીં. ચાલો આ રીતના લખી નાખો. અહીંયા જુઓ યાર 4000 આ 2 અને 3 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે પણ હશે નહીં, એટલે અહીંયા ના આવશે. શું આવશે? ના. અહીંયા ના આવશે. બોલ્યા ના અને લખાઈ ગયું હા, કારણ કે 2 અને 3 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે પણ વિભાજ્ય હોય નહીં. 2 માંથી એકમાં ના હોય તો અહીંયા ના જ આવે. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ આપણે 4 અને 8 ની વિભાજ્યતાની ચાવી યાદ કરી લઈએ. 4 ની વિભાજ્યતાની ચાવી શું કહેશે કે એકમ અને દશકનો કાં તો બંને શૂન્ય હોવો જોઈએ અથવા એ 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા છે એ આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય છે તેમ કહી શકાય. ચાલો વિભાજ્ય 8 ની ચાવી. 8 ની ચાવી શું કહેશે કે એકમ, દશક અને 100 ત્રણેય 4 વડે વિભાજ્ય હોય અથવા ત્રણેય શૂન્ય હોય તો આપણે આપેલી સંખ્યા છે એ 8 વડે વિભાજ્ય છે તેમ કહી શકીએ. ચાલો હવે અહીંયા જોઈએ. અહીંયા સૌપ્રથમ પહેલે 4 ની ચાવી ચેક કરીએ કે 4 ની ચાવી હોય એમાં છેલ્લા 2 અંકો અહીંયા લખીએ. છેલ્લા 2 અંકો 72 છે. ચાલો હવે શું કરવું પડશે? આપણે છેલ્લા 2 અંકો 72 છે એટલે 72 ને 4 વડે ભાંગવું પડે. 72 ભાગ્યા 4. ચાલો ચેક કરો. 4 એકા 4, 3, 4 અઠા 32. ચાલો એટલે જવાબ શું મળે? 18 મળે. ચાલો તો 4 વડે વિભાજ્ય છે શૂન્ય મળે. હા, તો 4 વડે વિભાજ્ય છે તેમ આપણે કહી શકીએ. એટલે આપેલી સંખ્યા છે તો અહીંયા લખવાનું 572 ને 4 વડે નિશેષ ભાગી શકાય. અથવા તમે એ પણ રીતે લખી શકો કે આપેલી સંખ્યા 572 એ 4 વડે વિભાજ્ય છે. ચાલો હવે બીજી લઈએ. હવે બીજીમાં શું કરવાનું છે? છેલ્લા 3 અંકો. છેલ્લા 3 અંકો એટલે છેલ્લા 3 અંકો તો 3 અંકની જ છે 572. ચાલો હવે ભાગાકાર કરીએ. તો સૌપ્રથમ અહીંયા જો 572 ભાગ્યા 8 કરવાના છે. તો 8 કરીએ તો સૌપ્રથમ 8 સત્તા 56, 1 2, 8 એકા 8. ચાલો શેષ શૂન્ય મળે ન મળે તો 8 વડે વિભાજ્ય હોય નહીં. તો લખવાનું કે 572 એ 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. ચાલો લખવાનું છેલ્લા 3 અંકો 572 એ 8 વડે નિશેષ ભાગી શકાતી નથી અથવા ભાગી શકાય નહીં અથવા ભાગી શકાતી નથી એમ લખો તો પણ ચાલો. ચાલો અહીંયા લખી નાખીએ ભાગી શકાતી નથી. ચાલો હવે એ જ રીતના આ દાખલામાં જોઈએ. આ દાખલામાં સૌપ્રથમ શું કરશું? આપણે છેલ્લા 2 અંકો ચેક કરી લઈશું. છેલ્લા 2 અંકો તો સૌપ્રથમ પહેલા જોઈએ 4 વડે. તો છેલ્લા 2 અંકો છેલ્લા 2 અંકો કેટલા છે? 52. ચાલો તો જોઈએ 52 ને તમે 4 વડે ભાગી શકો. બાજુમાં કરી નાખવાનું 4 એકા 4, 1, 4 તેરી 12. આ પછી તમે ડાયરેક્ટ શોર્ટકટ પણ તમે ડાયરેક્ટ લખી શકો કે આપેલ સંખ્યા 4 વડે વિભાજ્ય છે નથી એ રીતના. જો ડાયરેક્ટ આવડી જાય તો અહીંયા લખવાનું કેટલી છે? 7,26,352 એ 4 વડે વિભાજ્ય છે. અથવા તમે એ રીતના પણ લખી શકો કે 4 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે? તમે કોઈ પણ રીતે લખી શકો. ચાલો હવે આપેલી સંખ્યા 4 વડે તો વિભાજ્ય છે પણ 8 વડે વિભાજ્ય છે
તો ચાલો ચેક કરીએ 352 છેલ્લા 3 અંક લેવાના 8 માં શું લેવાના છેલ્લા 3 અંક અથવા છેલ્લા 3 અંક શૂન્ય હોય તો લેવાના નહીં તો ખબર જ પડી જાય કે 8 વડે વિભાજ્ય છે અને 4 ની ચાવીમાં પણ એમ કરવાનું કે છેલ્લા 2 અંક શૂન્ય હોય તો લેવાનું નહીં એ વિભાજ્ય જ હશે 4 વડે ચાલો 8 8 4 32 3 ઉપરથી ઉતારે 2 8 4 32 એટલે 0 0 તો અહીંયા લખી નાખવાનું 4 8 વડે વિભાજ્ય છે તો કે હા તો અહીંયા લખી નાખવાનું કે 7,26,352 અથવા અહીંયા તમારે એક લીટી લખી હોય તો લખી શકો છેલ્લા 3 અંકો કયા કયા છે છેલ્લા 3 અંકો કયા કયા છે 352 એ 352 ભાગ્યા 8 કર્યા તો આપણને જવાબ શું મળ્યો હતો 44 તો આપણે સંખ્યા છે એ 8 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ અહીંયા પણ તમે કયા વચ્ચે લખી શકો એક લાઈનમાં કે 52 ભાગ્યા 4 1352 એટલે 13 જવાબ મળ્યો છે આ રીતના તમે લખીશું અથવા ન લખવું હોય તો કઈ વાંધો નહીં એ કઈ ઉપયોગ એનો કઈ મતલબ છે નહીં માત્ર તમારે સમજણ માટે છે કે તમે ભાગાકાર કરશો એટલે શેષ કેવી મળે છે શૂન્ય મળે છે ચાલો એટલે કહી શકાય કે 7,26,352 એ 8 વડે વિભાજ્ય છે આ રીતના તમે લખી શકો ચાલો હવે સી જોઈએ સી માં કેટલા આપ્યા છે 5,500 તો પહેલા આપણે પહેલી કન્ડિશન 4 વડે વિભાજ્ય છે ચેક કરવાનું છે ચાલો ચેક કરીએ એકમના અંક હવે એકમના અંક કેટલા છે 0 0 તો આપેલી સંખ્યા એટલે 5,500 ને 4 વડે નિશેષ ભાગી શકાય ચાલો એ જ રીતના બીજું જોઈએ 5,500 ને 8 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય છેલ્લા એકમના 3 અંકો આ રીતના લેશું ચાલો તો 3 અંક લેશું તો 8 8 6 48 બાદબાકી કરશો તો 50 માં 48 2 ઉપરથી ઉતારે 0 8 8 2 16 એટલે શેષ કેટલી વધે 4 તો 8 વડે ભાગી શકાય નહીં તો આપણે કહી શકાય 8 વડે નિશેષ ભાગી શકાય નહીં ચાલો હવે એ જ રીતના ડી માં જોઈએ પેલો હવે જો તમે બાજુમાં આ રીતના ગણતરી કરતા જાઓ તો પણ ચાલે ચાલો 6,000 માં 4 વડે ભાગી શકાય તો શું હોવું જોઈએ છેલ્લા એકમના અંક 2 કેવા હોવો જોઈએ કા 4 વડે વિભાજ્ય એવા હોવો જોઈએ કા બંને 0 હોવા જોઈએ ચાલો તો 6,000 ને આપણે 4 વડે ભાગી શકાય હા 6,000 ને 4 વડે નિશેષ ભાગી શકાય અથવા 6,000 ને 6,000 એ 4 વડે વિભાજ્ય છે એવું પણ તમે લખી શકો ચાલો હવે બીજું જોઈએ એટલે કે 8 માટે તો કે 6,000 છેલ્લા 3 અંક કેવા છે 0 એટલે છેલ્લા 3 અંક 0 હોય તો આપણે 8 વડે ભાગી શકીએ 6,000 ને 8 વડે નિશેષ ભાગી શકાય ચાલો એ જોઈએ 12,159 છે તો સૌપ્રથમ જો છેલ્લા 2 અંકો અહીંયા તમને જોતા જ ખ્યાલ આવી જાય કે 59 છે એટલે તમે 4 વડે ભાગી શકશો તો કે નહીં ભાગી શકો કારણ કે 13 ચોક 52 જોયા 14 ચોક 56 15 ચોક 60 15 ચોક 60 તો વચ્ચે ક્યાંય આવતા નથી આ રીતના 4 ના અવયવી હોય છેલ્લા એ ચેક કરી લેવાનું તો 4 ના અવયવીમાં 59 આવે ના
ચાલો તો ચેક કરવું હોય તો તમે ભાગાકાર કરી શકો 59 4 એકા 4 1 ઉપરથી ઉતારે 9 100 કે 16 અહીંયા 3 એટલે શેષ કેવી આવી 3 આવી એટલે 4 વડે ભાગી શકાય નહીં. ચાલો સાથે સાથે 8 નો પણ ચેક કરી લઈએ. 8 માં શું હોવું જોઈએ 3 અંક. આગળ આપણે જોઈ ગયા પેલા દાખલામાં કે 4 વડે વિભાજ્ય ન હોય તો 8 વડે પણ હોય નહીં. ચાલો એટલે 8 એકા 8 7 88 8 9 72 7 ભાગી શકાણા નહીં. તો આપણે કહેવાનું આ સંખ્યા 4 વડે અને 8 વડે બંને વડે વિભાજ્ય નથી. તો એ લખવાનું પેલું કે 12159 ને 4 વડે નિશેષ ભાગી ન શકાય. ચાલો એ જ રીતના 8 માટે પણ એ જ લખવાનું. 8 માટે પણ એ જ કે 12159 ને 8 વડે શું લખવાનું અહીંયા ખાલી 8 વડે નિશેષ ભાગી ન શકાય. ચાલો એ જ રીતના f જોઈએ. f માં 60 4 વડે વિભાજ્ય છે. 4 ને અવયવીમાં આવે છે હા તો 1560 એટલે ડાયરેક્ટ તમે કરી શકો અથવા ભાગાકાર કરવો હોય તો કરી નાખવાનો 4 એકા 4 4 એકા 4 2 0 4 પંચા 20 એટલે 1560 થઈ ગયા. ચાલો એ જ રીતના 8 નું ચેક કરવું હોય તો કરી નાખવાનું. 8 નું છેલ્લા 3 અંક 560 560 એટલે 8 સત્તા 56 8 સત્તા 56 0 0 ભાગના અલગ ભાગમાં શૂન્ય ડાયરેક્ટ મૂકી દેવાય નહીં એટલે 70 એટલે બંને વડે વિભાજ્ય છે. જેમ આગળ દાખલા કરતા એ રીતના કરવો હોય તો તમે કરી શકો. ચાલો ને 4 વડે નિશેષ ભાગી શકાય. ચાલો એ જ રીતના 8 ને પણ ભાગી શકાય. ચાલો લખી નાખીએ 14560 ને 8 વડે નિશેષ ભાગી શકાય. ચાલો રેડી. ચાલો જી 21084 છે તો 4 વડે ભાગી શકાય. હા પ્રથમ શું કરી નાખવાનું અહીંયા લખી નાખવાનું 0 અને 84 તો 84 ને 4 વડે ભાગી શકાય. હા 4 1 4 2 8 0 4 એકા 4 2184 રેડી એટલે 4 વડે ભાગી શકાય. તો અહીંયા લખી નાખો 21084 ને 4 વડે નિશેષ ભાગી શકાય. ચાલો બીજું જોઈએ કે 21084 ને 8 વડે ભાગી શકાય કે નહીં. ચાલો ચેક કરી જોઈએ. છેલ્લા 3 અંકો છે 0 છે તો અહીંયા જોવાનું આ ત્રણેય ભૂલ પડવાની શક્યતા છે તો શું કરશું ત્રણેયને ભાંગી નાખશું 84. ચાલો હવે આને ભાંગી નાખીએ તો ખબર પડી જાય કે કેટલી આવે છે. તો 8 દુ 16 8 દુ 16 એટલે 16 માંથી 5 જાય તો 16 21 માંથી 16 જાય તો 5 પછી ઉતાર્યા 0 8 6 48 2 પછી ઉતાર્યા 8 8 પેરી 24 4 ઉપરથી ઉતાર્યા 4 તો 8 પંચા અને 40 તો શેષ કેટલી આવી 4 તો 4 વડે ભાગી શકાય નહીં.
ચાલો એટલે 21,084 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. ચાલો એ જ રીતના અહીંયા જો 72 એટલે ડાયરેક્ટ 4 એકા 4 અહીંયા 1 એટલે 4 એકા 4 3 વચ્ચે અને ઉપરથી ઉતાર્યા 2 એટલે 4 8 32 એટલે 18 ચોક 72 થઈ જાય છે ડાયરેક્ટ જ જો એટલે જવાબ શું આવશે 18. ચાલો એ જ રીતના 8 નવા 72 8 નવા 72 ચાલો 0 ને 72 એટલે ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ તમે કરી શકો એ પણ રીતે અહીંયા પણ તમે કરી શકો 8 દાણી 80 8 10 80 થશે અને 8 ની ઉપર 4 વધશે એટલે 8 વડે ભાગી શકાય નહીં. એ રીતે પણ કરી શકો અને ભાગાકાર કરીને પણ તમે કરી શકો. ચાલો એટલે અહીંયા પહેલી સંખ્યા લાવું છું કેટલી એટલી છે એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ ને કરોડ એટલે 3,17,95,072 આપેલા છે ને 4 વડે વિભાજ્ય છે અથવા 4 વડે નિશેષ ભાગી શકાય ગમે તે રીતે લખી શકો. ચાલો એ જ રીતના બીજું ડાયરેક્ટ ભાગી શકાય છે આ રીતના છેલ્લા 3 અંક લઈને અહીંયા પણ આપણે ડાયરેક્ટ ભાગાકાર કર્યો તો પણ અહીંયા 3 અંક લઈને પણ તમે કરી શકો. ચાલો 72 ને 8 વડે વિભાજ્ય છે એ પણ 8 વડે વિભાજ્ય છે. ચાલો પહેલી આપેલી છે 1700. ચાલો 4 વડે વિભાજ્ય છે ચેક કરી લઈએ છેલ્લા 2 અંકો કેવા છે 0 0 તો 4 વડે વિભાજ્ય કહેવાય તો કે હા તો 1700 ને 4 વડે નિશેષ ભાગી શકાય. ચાલો એ જ રીતના બીજું એમાં 3 અંક લેવા પડે 8 ની ચાવીમાં તો 8 ની ચાવીમાં 3 લઈ લઈએ 8 8 66 પછી 6 0 66 એટલે 8 7 56 4 નિશેષ ભાગી શકાના નહીં. તો આપણે કહી શકીએ કે 8 વડે ચાવી લાગતી નથી એટલે કે 8 વડે વિભાજ્ય છે નહીં. 1700 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. ચાલો એ જ રીતના જેમાં જોઈએ 2150 4 ના અવયવીમાં આવે છે 50 નથી આવતા 5 4 48 13 ચોક 52 તો 5 ની ચાવી 4 ની ચાવીમાં આવતા નથી એટલે આપણે 50 નહીં તે એટલે આ 50 છે એને આપણે 4 વડે ભાગી શકીએ નહીં. તમે ભાગાકાર કરીને ચેક કરી શકો 2150 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય ચાલો એ જ રીતના 4 વડે ન ભાગી શકાતા હોય તો 8 વડે પણ ન ભાગી શકાય. ચાલો ચેક કરી જોઈએ છેલ્લા 3 અંક એટલે 150 8 એકા 8 15 માંથી 8 જાય તો 7 અહીંયા 0 88 66 6 વધ્યા તો નિશેષ ભાંગી શકાના નહીં. ચાલો એટલે અહીંયા પણ લખવાનું 2150 ને 8 વડે નિશેષ ભાગી ન શકાય. 2150 ને 8 વડે નિશેષ ભાગી ન શકાય તો ન ભાગી શકાય ગમે તે લખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું કીધું છે જો કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ 6 ની ચાવી શું કે 6 ની ચાવીમાં શું હોવું જોઈએ તો 2 ની ચાવી અને 3 ની ચાવી બંને લાગે તો 6 વડે વિભાજ્ય છે તેવું આપણે કહી શકીએ. તો
તો સૌપ્રથમ 2 ની ચાવી યાદ કરી લઈએ. તો 2 ની ચાવીમાં એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે 2 વડે વિભાજ્ય હોય. 3 માં શું કરવાનું કે આપેલી જે સંખ્યા છે એના સરવાળાને 3 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે તેમ કહી શકાય. ચાલો તો સૌપ્રથમ જોઈએ. અહીંયા જો કે આપેલી સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 4 છે. તો અહીંયા લખવાનું તો કેટલા વડે? આપેલી સંખ્યામાં એકમનો અંક 4 છે તેથી 2 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. ચાલો કે અહીંયા લખીએ કે આપેલી સંખ્યામાં એટલે કેટલી છે? 2,97,144 માં એકમનો અંક કેટલો છે? 4 છે તેથી 2 વડે વિભાજ્ય છે. ચાલ હવે 2 વડે વિભાજ્ય છે તો હવે જોઈએ 3 વડે વિભાજ્ય છે કે નહીં. આપેલી સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરીએ તો 2 + 9 + 7 + 1 + 4 + 4 છે આ રીતના. ચાલો 2 ને 9 11, 11 ને 18 19, 23 ને 27 કેટલો મળ્યો સરવાળો? 27. તો 27 ને તમે 3 વડે ભાગશો તો નિશેષ ભાગી શકાય? તો કે હા. ચાલો તો 27 ભાગ્યા શું કરવાનું? 3 એટલે 9 જવાબ આવશે. 9 તેરી 27. એટલે આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા છે એનો સરવાળો કરો તો 3 વડે નિશેષ ભાગી શકાના. એટલે અહીંયા પણ લખવાનું કે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચાલો તો બંને એટલે કે આપેલી 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે પણ વિભાજ્ય હોય. એટલે લખવાનું કે આપેલી સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હોય. 6 વડે વિભાજ્ય હોય એમ લખી નાખીએ. 6 વડે વિભાજ્ય હોય. ચાલો બી જોઈએ કે 1258 આપેલા છે. એકમનો અંક કેટલો છે? 8. તો અહીંયા લખવાનું એકમનો અંક 8 છે તેથી 2 વડે વિભાજ્ય છે. ડાયરેક્ટ કે 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે બીજું 3 ની ચાવી. 3 ની ચાવીમાં શું હોવું જોઈએ? બધાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. કે તો લખીએ 1 + 2 + 5 + 8. 8 ને 2 10, 10 ને 5 15 ને 1 16. તો 16 એ 3 વડે વિભાજ્ય થાય નહીં, કારણ કે 16 ને તમે 3 વડે ભાંગો તો શું જવાબ મળશે ખબર છે? જો અહીંયા ગણી જો 3 × 5 = 15 થઈ જાય. 3 × 5 = 15 તો 1 એટલે 5 પૂર્ણાંક 1/3 મળે. તો નિશેષ ભાંગી શકાનું? ન ભાંગી શકાનું. તો કહી શકાય કે 6 વડે ભાગી શકાય નહીં. 2 માંથી 1 વડે ન ભાગી શકાય તો 6 વડે પણ ભાગી શકાય નહીં. એટલે કહી શકાય આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ન ભાગી શકાય. ચાલો અહીંયા લખવાનું કે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ન ભાગી શકાય તેથી 6 વડે ભાગી શકાય નહીં. તો અહીંયા લખવાનું 2 વડે તો ભાગી શકાય છે પણ 3 વડે ભાગી શકાતું નથી. તો અહીંયા લખવાનું આપેલી
સંખ્યાને 3 વડે નિશેષ ન ભાગી શકાય, તેથી 6 વડે ન ભાગી શકાય. એટલે કે 6 વડે વિભાજ્ય હોય નહીં. આ જે સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય કહેવાય નહીં. ચાલો સી જોઈએ. આમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન, એકમનો અંક કેટલો છે? 5. એકમનો અંક 5 હોય તો 2 વડે વિભાજ્ય છે નથી. તો આ દાખલામાં આપણે ડાયરેક્ટ કહી શકીએ કે 2 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે પણ વિભાજ્ય હોય નહીં. તો પછી 3 ની ચાવી નહીં લગાડવાની. ચાલો અહીં એકમનો અંક 5 છે, તેથી તે 2 વડે વિભાજ્ય નથી. ચાલો 2 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે પણ વિભાજ્ય થશે નહીં. તેથી આપેલી સંખ્યા લખવાનું, આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય નથી, તેથી તે 6 વડે પણ વિભાજ્ય નથી. 6 વડે વિભાજ્ય નથી. ચાલો તેથી તે 6 વડે વિભાજ્ય નથી. 6 વડે પણ વિભાજ્ય નથી. આ રીતના લખી નાખો તો ચાલો. તેથી તે 6 વડે પણ વિભાજ્ય નથી. ચાલો હવે જો અહીંયા બી માં એકમનો અંક કેટલો છે? 3. તો એકમનો અંક 3 હોય તો ભાગી શકાય? 2 વડે ના ભાગી શકાય. તો અહીંયા પણ આને આ લખી નાખવાનું કે અહીં એકમનો અંક 3 છે, તેથી આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય. તેથી કહી શકીએ કે તેથી 6 વડે પણ વિભાજ્ય ન હોય. ચાલો 2 વડે ન હોય તો 6 વડે તો ન જ હોય. ચાલો અહીંયા જો એકમનો અંક કેટલા છે? 2. એટલે 2 વડે વિભાજ્ય છે. ચાલો તો અહીંયા લખી નાખીએ. અહીં એકમનો અંક 2 છે, તેથી આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે બીજું. તો શું કરવાનું? હવે 3 ની ચાવી લગાડવાની. 3 ની ચાવીમાં બધાનો સરવાળો. તો જો 9 + 0 + 1 + 3 + 5 + 2. ચાલો 9 ને 1 10, 13, 18 ને 20. તો 20 ને તમે 3 વડે ભાગી શકો તો નિશેષ ભાગી શકાય નહીં. તો અહીંયા લખવાનું કે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી ન શકાય. કેમ? કારણ કે 20 એ 3 ના અવયવીમાં આવતા નથી. તમારે ભાગો હોય તો આ રીતના ભાગો. ચલો 20, 3, 6, 18, શેષ કેટલી આવી? 2. એટલે ભાગી શકાય નહીં. નિશેષ ભાગી શકાય નહીં. ભાગી તો શકાય પણ નિશેષ ભાગી શકાય નહીં. અહીં આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે,
પરંતુ 3 વડે વિભાજ્ય નથી. કેવી? 3 વડે વિભાજ્ય નથી. તેથી કહી શકો, તેથી તે સંખ્યા 6 વડે વિભાજ્ય નથી. કોઈ પણ બે માંથી 2 અથવા 3, બે માંથી એક વડે વિભાજ્ય ન હોય તો તે સંખ્યા 6 વડે વિભાજ્ય ન હોય. ચાલો, એકમનો અંક કેટલો છે? 0, એટલે 2 વડે વિભાજ્ય થશે. ચાલો તો લખીએ, અહીં એકમનો અંક 0 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે. 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે બીજું જોઈએ. તો 3 વડે વિભાજ્ય હોવા માટે શું કરવું પડે? બધાનો સરવાળો એ સરવાળાને પાછા 3 વડે ભાગી શકાવા જોઈએ. તો લખીએ 4 + 3 + 8 + 7 + 5 + 0 બરાબર 4 ને 3 7, 7 ને 8 15, 15 ને 5 20 ને 7 27. તો 27 એ 3 વડે વિભાજ્ય છે. તો લખવાનું અહીંયા 27 એ 3 વડે વિભાજ્ય છે, કારણ કે 3 નવા 27. તો એ લખવાનું 27 ભાગ્યા 3 બરાબર 9 થશે. તો અહીં આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. કેવી છે? 3 વડે વિભાજ્ય છે. એટલે અહીં લખવાનું, અહીં આપેલી સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તેથી 6 વડે વિભાજ્ય છે. ચાલો, બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે પણ વિભાજ્ય હોય. ચાલો અહીંયા જુઓ, સૌપ્રથમ શું કરવાનું? એકમનો અંક ચેક કરી લેવાનો. એકમનો અંક કેટલો છે? 4. તો એકમનો અંક 4 હોય તો આપેલી સંખ્યા છે એને 2 વડે વિભાજ્ય કહેવાય. ચાલો તો લખીએ કે અહીં આપેલી સંખ્યા નો એકમનો અંક કેટલો છે? એકમનો અંક 4 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે 3 વડે વિભાજ્ય હોવા માટે શું કરવાનું? બધાનો સરવાળો એટલે 1 2 3 એટલે 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4. ચાલો બધાનો સરવાળો કરી નાખીએ. 1 ને 9 10, 10 ને 7 17, 17 ને 8 17 ને 9 ને 9 ને 1 10, 10 ને 7 17 ને 1 18, 18 ને 4 22, 22 ને 8 30. 30 ને તમે 3 વડે ભાગી શકો? હા, તો લખવાનું 30 ભાગ્યા 3 બરાબર કેટલા મળે? 10. એટલે કહી શકાય કે આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. સરવાળો કેટલો થયો? 30. તેથી કહી શકીએ કે આપેલી સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે. ચાલો, આપેલી સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો 6 વડે પણ વિભાજ્ય છે. તો લખી નાખવાનું છે છેલ્લે કે આપેલી સંખ્યા 2 અને 3 એમ બંને વડે વિભાજ્ય છે, તેથી 6 વડે પણ વિભાજ્ય છે. ચાલો હવે h જોઈએ.
એકમનો અંક કેટલો છે 3 એકમનો અંક 3 હોય તો શું 2 વડે વિભાજ્ય થાય ન થાય તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું કે અહીં એકમનો અંક કેટલો છે 3 છે તેથી તે સંખ્યા 2 વડે વિભાજ્ય નથી આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે પણ વિભાજ્ય હોય નહીં અહીં લખવાનું આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય તો આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય તો તે 6 વડે પણ વિભાજ્ય ન હોય ચાલો અહીંયા જુઓ એકમનો અંક કેટલો આપેલો છે 0 તો એકમનો અંક 0 હોય તો તે 2 વડે વિભાજ્ય કહેવાય ચાલો લખી નાખીએ એકમનો અંક 0 છે તેથી તે 2 વડે વિભાજ્ય છે ચાલો એકમનો અંક 0 છે તેથી 2 વડે વિભાજ્ય છે તો ચાલો હવે 3 નો વારો ચાલો 2 વડે વિભાજ્ય ન હોય તો આપણે 3 નું ચેક કરવા જવાનું નહીં કારણ કે આપણને 6 ની ચાવી પૂછી છે તો 6 ની ચાવી પૂછી હોય તો એમાં 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ આપેલી સંખ્યા તો 1 ન હોય તો બીજી તો 6 વડે તો ન જ હોય ચાલો 6 + 3 + 9 + 2 + 1 + 0 બરાબર ખાલી જગ્યા ચાલો તો 3 ને 3 6 ને 3 9 9 ને 18 18 ને 2 20 20 ને 1 21 તો 21 એ 3 નો અવયવી છે એટલે આપણે કહી શકીએ કે 21 ને તમે 3 વડે ભાંગશો તો 7 તેરી ને 21 એટલે 7 જવાબ આવશે તો કહી શકાય કે આપેલી સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે શું કહે છે કે આપેલી સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે તો અહીંયા લખવાનું કે આપેલી સંખ્યા અહીંયા તમે સંખ્યા લ્યો તો પણ ચાલે હો કે આપણે જ્યાં લખો છો આપેલી સંખ્યા એની જગ્યાએ કોઈ આ જે ઉપર જે સંખ્યા આપેલી છે એ લખો તો પણ ચાલે કે આપેલી સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય છે તેથી તે 6 વડે પણ વિભાજ્ય હોય ચાલો 2 અને 3 એમ બંને વડે હોય તો 6 વડે પણ હોય ચાલો હવે આપણે અહીંયા જોઈએ એકમનો અંક કેટલો છે 2 છે એકમનો અંક 2 હોય તો 6 વડે વિભાજ્ય કહેવાય ચાલો તો લખીએ અહીં એકમનો અંક 2 છે તેથી આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે ચાલો બીજો હવે શું કરવાનું 3 ની ચાવીમાં તો બધાનો સરવાળો ચાલો કરી નાખીએ 1 + 7 + 8 + 5 + 2 બરાબર 4 7 ને 8 15 15 ને 5 20 20 ને 22 ને 1 23 તો 23 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને ભાંગી શકાય નહીં તો અહીં લખવાનું કે અહીં આપેલી સંખ્યા
3 વડે નિશેષ અથવા અહીંયા ડાયરેક્ટ લખીએ કે આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. ચાલો, તો 3 વડે વિભાજ્ય નથી તો અહીંયા લખવાનું કે 3 વડે ન હોય તો 6 વડે પણ હોય નહીં. કે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી, તેથી 6 વડે પણ વિભાજ્ય નથી. ચાલો, 6 વડે પણ વિભાજ્ય નથી કારણ કે 3 વડે ન હોય તો 6 વડે પણ ન હોય. ચાલો, દાખલા નંબર 4 જોઈએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ 11 ની ચાવી એટલે સંખ્યા હોય એની જમણી બાજુથી એકી સંખ્યાનો સરવાળો અને સંખ્યાની જમણી બાજુથી બેકી સંખ્યાનો સરવાળો, એ બંને સરવાળાનો શું લેવાનો? તફાવત લેવાનો. જો 0 આવે અથવા 11 નો ગુણક આવે, 11 નો ગુણક આવે અથવા 11 નો અવયવી આવે તો આપણે કહી શકીએ કે એ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. તો ચાલો સૌપ્રથમ લખીએ અહીંયા કે અહીં સંખ્યાની જમણી બાજુથી અંકોનો સરવાળો, જમણી બાજુથી એકી અંકોનો સરવાળો. કયો? એકી અંકોનો સરવાળો. એકી અંકો કયા છે? 5 અને 4. તો 5 + 4 બરાબર કેટલા થયા? 9. ચાલો, એ જ રીતના સંખ્યાના શું કરવાનું? સંખ્યાની જમણી બાજુથી બેકી અંકોનો સરવાળો, બેકી અંકોનો સરવાળો કેટલો થશે? આ 4 પ્લસ બીજો કયો અંક છે? 5 એટલે 9. ચાલો, અહીંયા પણ 9 મળી ગયો, અહીંયા પણ 9 મળી ગયો. હવે શું કરવાનું? બંને સરવાળાનો તફાવત શું લઈ લેવાનો? બંને સરવાળાનો તફાવત 9 ઓછા 9 એટલે બરાબર 0. ચાલો, અહીં લખવાનું, અહીં તફાવત 0 હોવાથી આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય છે. અહીં તફાવત 0 હોવાથી આપેલી સંખ્યા અથવા અહીંયા આપેલી સંખ્યા લખવી હોય તો એ ચાલે, અને આ મૂળ સંખ્યા આપેલી છે તે લખો તો પણ ચાલે. અહીં તફાવત 0 હોવાથી 5445 એ 11 વડે વિભાજ્ય છે. ચાલો, 5445 એ 11 વડે વિભાજ્ય છે. ચાલો, હવે અહીંયા બીજો, હવે ડાયરેક્ટ આપણે શું લખી નાખશું? એકી અંકોનો સરવાળો પ્લસ બેકી અંકોનો સરવાળો એમ લખી નાખશું. આ જમણી બાજુથી અંકોનો સરવાળો એમ ન લખીએ. ચાલો, હવે શું લખશું? એકી અંકોનો સરવાળો, એકી અંક એટલે 4 પછી 8 પછી 1 એટલે 4 + 8 + 1 એટલે કેટલા થાય? 4 ને 8 12 ને 1 13 એટલે 13. ચાલો, હવે બેકી અંકોનો સરવાળો. શું? બેકી અંકોનો સરવાળો
બેકી અંક કયા કયા થશે? એક 2 થશે અને એક 0. તો 2 + 0 બરાબર 2. ચાલો હવે બંને સરવાળાનો તફાવત, બંને સરવાળાનો તફાવત બરાબર, તફાવત લઈએ તો મોટામાંથી નાનો બાદ, એટલે 13 માંથી 12 જશે તો કેટલા વધશે? 11. ચાલો તો શું મળ્યો? 11 નો ગુણક મળ્યો. હા, ચાલો તો હવે આપણે કહી શકીએ કે અહીં બંને સંખ્યાનો તફાવત 11 નો ગુણક, એટલે 11 નો ગુણક એટલે 11 એકા 11, 11 નો ગુણક અથવા 11 નો અવયવી એમ લખો તો પણ ચાલે. 11 નો ગુણક, અહીં બંને સંખ્યાનો તફાવત 11 નો ગુણક છે, 11 નો ગુણક મળ્યો. ચાલો હવે તો શું કહી શકાય? તેથી 10,824 એ 11 વડે વિભાજ્ય છે. ચાલો અથવા આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય છે તેમ લખો તો પણ ચાલે. ચાલો અહીંયા જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 71,38,965 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા એકી અંકોનો સરવાળો, એકી અંક કયા કયા થશે? 5, 5 + 9 + 3 એટલે કે 1 મૂકીને 1 એકી અંક ઉપર આવતા હોય. 5, 9, 3 ને 7, 7 ને 3 10, 10 ને 9 19, 19 ને 5 24. ચાલો 24 મળી ગયો તેનો સરવાળો. હવે એ જ રીતના આપણે શું મેળવી લઈએ? બેકી અંકોનો સરવાળો. શું મેળવી લઈએ? બેકી અંકોનો સરવાળો. બેકી અંકમાં 1 6 + 8 + 8 આવી ગયા પછી 1, 8 ને 6 14, 14 ને 1 15. ચાલો હવે બંને સરવાળાનો તફાવત લઈ લઈએ. બંને સરવાળાનો તફાવત બરાબર 24 - 15. ચાલો હવે 24 માંથી 15 જાય તો કેટલા વધશે? 9 વધશે. 9. તો હવે અહીંયા લખવાનું, જો અહીંયા તફાવત 0 કે 11 નો ગુણક મળ્યો નથી, તેથી આપેલી સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય હશે નહીં. તો અહીંયા લખવાનું કે અહીં બંને સંખ્યા સરવાળાનો તફાવત 0 કે 11 નો ગુણક મળ્યો નથી, તેથી કઈ સંખ્યા છે? આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય નથી. ચાલો રેડી? હાલો ડી છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. કરોડ આપેલા. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 7,01,69,308 આપેલા છે.
ચાલો જોઈએ અહીં શું કરવાનું, એકી અંકોનો સરવાળો, એકી અંકોનો સરવાળો, સૌપ્રથમ એકી અંકોનો સરવાળો કયા કયા છે, 8 પ્લસ 3 પ્લસ 3 પછી 6 પ્લસ 6 પછી 0 બરાબર 9 ને 8 17, ચાલો 17. એ જ રીતના હવે બેકી અંકોનો સરવાળો, બેકી અંકનો સરવાળો જોઈએ, બેકી અંક કયા કયા છે, એક તો 0 પ્લસ 0 પછી 9 પ્લસ 9 પછી 1 પ્લસ 7, ચાલો રેડી, 9 ને 1 10, 10 ને 7 17, 17 થઈ ગયા. તો અહીંયા લખીએ કે બંને સરવાળાનો તફાવત બરાબર પેલી સંખ્યા 17 ઓછા 17 એટલે શું મળી ગયો, 0. શું મળી ગયો, 0. એટલે બંને સરવાળાનો તફાવત 0 મળી ગયો છે. તેથી આપણે કહી શકીએ બંને સરવાળાનો તફાવત 0 છે. તેથી આપેલી સંખ્યા એટલે કઈ, આ જે ઉપર આપી, ચાલો લખી નાખીએ પેલા, એ 11 વડે વિભાજ્ય છે. ચાલો આ રીતે અહીંયા જો, ચાલો ખાસ ધ્યાન રાખજો અહીંયા, કારણ કે શૂન્ય આપેલા છે એટલે એકે સ્થાનના અંકોનો સરવાળો, એકી સ્થાન એટલે કઈ ગયો, એક તો 1 એટલે 1 પ્લસ આ 0 પ્લસ આ 0 પ્લસ આ 0, ચાલો એટલે 0. એટલે કે 0 પ્લસ 0, ચાલો રેડી, આ 1 0 અને 3 0 રેડી, ચાલો બરાબર શું થશે, એક જ થવાનો છે. ચાલો એ જ રીતના હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર કયા કયા, એક આ 0 2 0 અને 3 0 ને 1 એટલે 3 0, 1 પ્લસ 2 પ્લસ 3 0 પ્લસ 1 એટલે બરાબર શું થાય, 1 થાય. અહીંયા શું મળ્યું આપણને, 1, અહીંયા શું મળ્યું, 1. એટલે આપણે લઈએ બંને સરવાળાનો તફાવત બરાબર શું કરવાનું, 1 ઓછા 1 બરાબર 0. ચાલો 0 મળી ગયો. તો આપેલી સંખ્યા કેવી કહેવાય, આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય છે. તેથી એ 11 વડે વિભાજ્ય છે, કારણ કે શું એનો તફાવત કેટલો આવ્યો, 0 આવ્યો. તેથી ચાલો અહીંયા જો શું કરશું, સૌપ્રથમ એકી અંકોનો સરવાળો, શું કરશું, એકી અંકોનો સરવાળો, એકી અંકોનો સરવાળો બરાબર એકી અંકમાં 3 આવશે પ્લસ 1 આવશે પ્લસ 0 આવશે બરાબર 4 થશે. ચાલો એ જ રીતના બેકી અંકોનો સરવાળો બરાબર 5 1 ને 9 એટલે 5 1 ને 9, 9 ને 1 10, 9 ને 1 10 ને 5 15,
ચાલો 15 આયા. અહીંયા લખીએ કે બંને સરવાળાનો તફાવત કેટલો મળશે? 15 ઓછા 4. 15 માં 4 જશે તો કેટલા વધશે? 11. એટલે 11 નો ગુણિત મેળવ્યો. હા, 11 નો ગુણક મેળવ્યો. એટલે આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા તેથી 9,01,153 એ 11 વડે વિભાજ્ય છે. ચાલો આપણે રીતના કહી શકીએ. અહીંયા લખવું હોય તો લખી શકો. બંને સરવાળાનો તફાવત 11 નો ગુણ છે, તેથી આપેલી સંખ્યા એ 11 વડે વિભાજ્ય છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 માં શું કીધું છે? જો કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યા 3 વડે ભાંગી શકે. તો સૌપ્રથમ 3 ની ચાવી યાદ કરો કે આપેલી કોઈ સંખ્યા હોય એ બધી જ સંખ્યાનો શું કરવાનો? સરવાળો. જો સરવાળો એ 3 વડે આપણે ભાગી શકીએ તો કહેવાય કે આપેલી સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે. તો સૌપ્રથમ શું કીધું છે? અહીં ખાલી જગ્યા આપેલી. શું આપેલી છે? ખાલી જગ્યા. એમાં સૌથી નાનો અંક મેળવવાનો છે અને સૌથી મોટો અંક મેળવવાનો છે. અંક મેળવવાનો છે એટલે 0 થી 9 સુધીના જ અંક આવશે. પછીની તો શું આવે? સંખ્યા થઈ જાય. બે અંકની થઈ જાય. એટલે આ એક અંકની, અંક એટલે શું થાય? કોઈ 0 થી 9 સુધીનો કોઈ અંક. 10 થી બીજીની સંખ્યા હોય એ શું કહેવાય? સંખ્યા કહેવાય. ચાલો, એટલે આપણે અંક મેળવવાના છે, સૌથી નાનો અને સૌથી મોટો. તો સૌપ્રથમ આપેલ સંખ્યાનો શું કરી નાખવાનો? સરવાળો. આપેલ સંખ્યાનો સરવાળો 6 + 7 + 2 + 4. ચાલો, એટલે 6 ને 7 કેટલા થાય? 13, 13 ને 2 15, 15 ને 4 19. ચાલો, હવે શું કરવાનું છે? ખાસ યાદ રાખવાનું છે. હવે 19 થી મોટો 3 નો ગુણક હોય એવા લેવાના છે, અથવા 3 ના અવયવી. તો આપણને ખ્યાલ આવે કે કઈ સંખ્યા હશે અહીંયા સૌથી નાની અને સૌથી મોટી. ચાલો તો લઈએ. 19 થી મોટા 3 ના ગુણક અથવા 3 ના અવયવી બરાબર. 19 પછી કઈ આવે? 3 ના અવયવ 20, 21. 21 આવશે? હા, તો અહીંયા લખશું 21. ચાલો, 19, 21 પછી 24, 24 પછી 27, 27 પછી 30. આ રીતના આવશે? હા, હજી તમે આમ લખી શકો. ચાલો, તો હવે સૌપ્રથમ શું કરવાનું છે? આપણે અહીંયા તફાવત લેવાનો છે બંને સંખ્યાનો. એટલે 21 માંથી 19 બાદ કરશું. 21 માંથી જે અહીંયા સરવાળો છે એ બાદ કરશું. એટલે શું મળ્યું આપણને? 2. તો આ સૌથી શું થઈ ગઈ? નાનો અંક થઈ ગયો. શું થઈ ગયો? સૌથી નાનો અંક. ચાલો, હવે બીજું જોઈએ. શું મેળવે? બીજું જોઈએ. બીજો કેવો આપેલો છે? તો 24. 24 ઓછા 19 બરાબર કેટલા થાય? હવે 5 થઈ જાય. પછી કઈ થઈ જશે? 5 પછી હવે 27 ઓછા 19 એટલે કેટલા થાય? 8 થઈ જશે. ચાલો, હવે 30 ઓછા 19 એટલે કેટલા થઈ જાય? 11. ઉભા રહી જાઓ. 11 જો 2 અંકની થઈ ગઈ, તો 11 આવશે નહીં. તો અહીંયા લખવાનું 11 એ 2 અંકની સંખ્યા છે, તેથી તેને અવગણશું. શું કરશું? અવગણશું. એટલે એને ગણશું નહીં. ચાલો, તો હવે સૌથી નાની કઈ થઈ ગઈ? 2. તો સૌથી મોટી કઈ થશે? સૌથી મોટી થશે 8. સૌથી મોટી કઈ થશે? 8 થશે. અને સૌથી નાની 2. તો અહીંયા લખવાનું સૌથી મોટો અંક
સૌથી મોટો અથવા સૌથી નાનો લખીએ, પેલા કલર બદલી નાખીએ, સૌથી નાનો અંક 2 છે અને સૌથી મોટો અંક 8 છે. ચાલો આ જ રીતના હવે દાખલા નંબર 2 જોઈએ. ચાલો શું કરવાનું, આપેલી જે સંખ્યા છે એનો સરવાળો કરી નાખશું. એ લખશું કે આપેલી સંખ્યાનો સરવાળો, આપેલી જે સંખ્યા છે એનો સરવાળો 4 + 7 + 6 + 5 + 2. ચાલો બરાબર. હવે શું થશે, અહીંયા નીચે લખી નાખો, અહીં નહીં શું હોય, બરાબર 4 + 7 + 6 + 5 + 2. ચાલો 4 ને 7 11, 11 ને 17 22, 23 ને 24. ચાલો 24. હવે જો 24 થી મોટો 3 નો ગુણક લેવાનો છે તો લઈએ અહીં 24 થી મોટા 3 ના ગુણક, બરાબર 24 થી મોટા કેટલા થશે, 3 ના 27 30 33 પછી 36 આ રીતના થશે. ચાલો હવે જો સૌથી નાની સંખ્યા કીધી છે ને, તો 24 એ 3 નો જ એક અવયવી થયો, એટલે સૌથી નાની કઈ થઈ જશે, 24 માંથી 24 બાદ કરશો તો 0. તો લખવાનું અહીં 24 એ 3 નો ગુણક છે, તેથી સૌથી નાની સંખ્યા 0 છે. ચાલો હવે સૌથી મોટી મેળવવી હોય તો શું કરવાનું, આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી દેવાની, એટલે 27 - 24 બરાબર 3, પછી 30 - 24 એટલે 6, 33 - 24 એટલે 9. હવે જુઓ 36 - 24 બરાબર કેટલા થાય, 12. તો 12 તો કેવી છે, 2 અંકની છે, એટલે 2 અંકની લેવાની નથી, એટલે આ લેવાની નથી. એટલે સૌથી મોટો અંક અહીંયા લખું છું, તમારે અહીં નીચે લખી નાખવાની છે. સૌથી મોટો અંક કયો છે, 9 છે. સૌથી મોટો અંક કયો થાય, હવે 9 થાય, કારણ કે અહીંયા જો સૌથી મોટો અંક કયો થશે, 9 થશે. ચાલો તો હવે તમારે સંખ્યા લખવી હોય તો આ રીતના લખી શકો, 4 7 6 5. અહીંયા કઈ લખવાની, 9. અહીંયા કઈ લખવાની, 9, અને અહીંયા પાછી લખી નાખવાની 2. ચાલો અહીંયા 9 લખવાનું, એટલે આ સંખ્યા છે, આ સંખ્યા આપણને મળી ગઈ. એ જ રીતના અહીંયા તમારે સંખ્યા લખવી હોય તો અહીંયા તો 2, નાની ને મોટી 2 થશે, કારણ કે અહીંયા જો કઈ સંખ્યા થશે, અહીંયા પણ નાની ને મોટી 2 જ થશે, એટલે અહીંયા તમારે લખવાની નહીં, કારણ કે નાની અને મોટી 2 સંખ્યા થાય. 2 લખવી હોય તો 2 લખવાની, સૌથી એટલે ટૂંકમાં અહીંયા સૌથી નાનો અંક કયો થશે એ લખવાનો હતો, અને સૌથી મોટો અંક કયો થશે, એટલે 2 સંખ્યા બનશે, જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય. આ બંને સંખ્યા 3 વડે ભાગી શકાય. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 5 માં a અને b જોઈએ. એમાં શું હતું, સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક મેળવવાનો હતો. ચાલો અહીંયા સૌથી નાનો અંક આવશે, સૌથી નાની સંખ્યા નહીં આવે, સૌથી નાનો અંક, સૌથી નાનો અંક 0 છે, સૌથી મોટો અંક 9 છે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં
અંક લખો જેથી બનતી સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો 11 ની ચાવી તમને બધાને યાદ છે. સૌપ્રથમ શું કરતા હતા કે એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો શું લેતા? તફાવત. તફાવત કાં તો 0 આવતો કાં તો 11 નો ગુણક આવતો અથવા 11 નો અવયવી આવતો. ચાલો તો સૌપ્રથમ અહીંયા કોઈક સંખ્યા છે અને આપણે મૂકી લઈએ કે ધારો કે ખૂટતો અંક બરાબર x. ચાલો આપણે x લખી લઈએ. તેથી તે સંખ્યા કઈ થઈ જાય? તે સંખ્યા બરાબર કઈ થઈ ગઈ? આ સંખ્યા થઈ ગઈ, આ x. ચાલો હવે શું કરવાનું? એકી અંકોનો સરવાળો. ચાલો લઈએ કે એકી અંકોનો સરવાળો. એકી અંકોનો સરવાળો એટલે કયા કયા અંકો? ચાલો તો કે 9 બરાબર x અને 3. ચાલો એકી અંકોનો સરવાળો એટલે કયા કયા? એક તો 9 પ્લસ આ 3 પ્લસ 2 એટલે 9 3 12 ને 2 14. હાલો 14 મળી ગયા તમને. ચાલો હવે બેકી અંકોનો સરવાળો. બેકી અંકોનો સરવાળો. બેકી અંકોનો સરવાળો એટલે કયા કયા? એક 8 પ્લસ x પ્લસ 9 એટલે 9 ને 8 17 17 પ્લસ x 17 પ્લસ x. ચાલો હવે બંનેનો શું લઈ લેવાનો? તફાવત. બંનેનો તફાવત બરાબર 17 પ્લસ x ઓછા કેટલા? 14. એટલે 17 પ્લસ x ઓછા 14 એટલે 17 માં 14 જશે તો કેટલા વધશે? 3. આ પ્લસ x એમ. ચાલો આ મળી ગયું બંનેનો તફાવત, બંને સરવાળાનો તફાવત. અહીંયા એમ લખી નાખવાનું બંને સરવાળાનો તફાવત. તમારે શું કરવાનું છે? બધું એક લાઈનમાં જ લખવાનું. ચાલો હવે જો બે કન્ડિશન હતી. પહેલી કઈ હતી? તેનો તફાવત કેટલો આવે? 0 આવે અથવા તો તે 11 નો ગુણક હોય. તો ચાલો તો સૌપ્રથમ હવે શું કરશું? આપણે અહીંયા ધારી લઈશું કે ધારી લો કે ધારો કે તફાવત કેટલો છે? 0. શું છે? ધારી લેવાનું. ધારો કે તફાવત 0 છે. ચાલો તો અહીંયા લખીએ તેથી 3 પ્લસ x બરાબર 0. 3 પ્લસ x બરાબર 0. ચાલો આ x આ 3 આ જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? -3. તો આ તો ઋણ સંખ્યા છે જે શક્ય કહેવાય નહીં. અહીં લખવાનું અહીં -3 એ ઋણ છે તે શક્ય નથી. ચાલો હવે બીજી કન્ડિશન શું હતી? કે 11 નો ગુણક હોય. ચાલો ધારો કે 11 નો ગુણક છે શું? અથવા ધારો કે 11 નો અવયવી છે કે 11 નો અવયવી છે. ચાલો હવે જો તો 11 ના અવયવી તો કેટલા થાય? તો લખીએ અહીંયા 11 ના અવયવી 11 થાય, 22 થાય, 33 થાય, આમ અનંત સુધી થાય. ચાલો હવે જો 11 ના અવયવી છે તો હવે લઈ લઈએ કે 3 પ્લસ તેથી 3 પ્લસ x બરાબર 11. 11 થી શરૂઆત કરીએ. 11 ના આવે તો પછી બદલાઈએ 22 થાય છે 33. ચાલો તો x હવે આ 3 ઓલી બાજુ જશે 11 ઓછા 3 એટલે કેટલા મળે? 9 મળે, 8 મળશે. 11 માંથી 3 જશે તો 8. ચાલો તો x બરાબર 8 મળી ગયા જે એક અંકની સંખ્યા છે. ચાલો તો જોઈએ હવે 11x હવે 22 લેવાશે. 22 થાય છે કે નહીં? 3 પ્લસ x બરાબર 22. તો x બરાબર 22. આ 3 આ બાજુ આવે તો માઇનસ. તો 22 માં 3 જાય તો કેટલા થાય? 19. તો x બરાબર 19.
એ તો શક્ય કહેવાય નહીં, કારણ કે 2 અંકની સંખ્યા થઈ ગઈ ને, તો 2 અંકની સંખ્યા શક્ય કહેવાય નહીં. ચાલો, એટલે તેથી તે સંખ્યા લખવાનું. તેથી તે સંખ્યા કઈ સંખ્યા થઈ ગઈ હવે? 92 પછી આ ખૂટતો અંક 8 329 આમ છે. ચાલો, તો આપણે સંખ્યા આ છે. ચાલો હજી આનો એ જ હતો, હવે આપણે બી જોવાનું છે. એનો બી જોઈએ. ચાલો, 8 પછી ખાલી જગ્યા આપેલી છે અને પછી આપણે કોઈક સંખ્યા મેળવવાની છે અહીંયા પૂરતી. તો ધારો કે આપણે શું ધારી લઈએ કે ધારો કે શું ધારશું? ધારો કે ખૂટતો અંક શું? ખૂટતો અંક x, ખૂટતો અંક બરાબર x. ચાલો, અથવા x છે એમ લખો તો પણ ચાલો. તો અહીંયા લખશો તેથી તે સંખ્યા, તેથી તે સંખ્યા કઈ થઈ જાય? 8x 94 84. ચાલો, હવે શું કરવાનું? સૌપ્રથમ ફરીવાર એ જ એકી સ્થાનના અંકોનો સરવાળો લઈ લઈએ. ચાલો, એકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. ચાલો, એ આ 4 x એટલે 4 + 4 + x એટલે બરાબર 8 + x થઈ ગયું. ચાલો, હવે શું લઈશું? બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાનના અંકોનો સરવાળો લઈએ. બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. બેકી સ્થાનમાં કયા કયા આવશે? એક 8 આવશે, 8 પ્લસ 9 આવશે, પ્લસ 8 આવશે. 8 ને 8 કેટલા થશે? 8 ને 8 16, 16 ને 9 25. ચાલો, 25 મળી ગયો. હવે શું કરશું આપણે? બંને સંખ્યા, બંને સરવાળાનો તફાવત લઈ લો. બંને સરવાળાનો તફાવત, બંને સરવાળાનો તફાવત, બંને સરવાળાનો તફાવત લઈશું. તો આ મોટી સંખ્યા 25 ઓછા કૌંસમાં લખશું અને 8 + x. ચાલો, એટલે અહીંયા લખું છું, તમારે બરાબરની નીચે બરાબર લખો. એટલે 25 ઓછા 8, આ માઇનસ નિશાની આને પણ લાગશે એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. એટલે 25 માંથી 8 જશે તો કેટલા વધશે? 17. 17 - x આવું વધશે. ચાલો, હવે શું? ફરીવાર હમણે જેમ ધાર્યું તેમ કે ધારો કે તેનો તફાવત 0 છે, ધારો કે તેનો તફાવત 11 નો ગુણક છે. એ રીતના બે કન્ડિશન છે. તો ધારી લઈએ, ધારો કે તફાવત કેટલો છે? બરાબર 0. તફાવત કેટલો ધારી લીધો? 0. ચાલો, તફાવત 0. તો અહીંયા લખીએ કે 17 - x બરાબર 0. તો આ x ઓલી બાજુ જશે તો 17 બરાબર x. 17 બરાબર શું મળી ગયું? x મળી ગયું. પણ આ 17 છે એ 2 અંકની સંખ્યા છે. 17 એ કેટલી છે? 2 અંકની સંખ્યા છે. 2 અંકની સંખ્યા છે, જે શક્ય નથી. શું? જે શક્ય નથી. ચાલો, તો હવે શું ધારશું? ધારો કે શું કરશું? ધારો કે તફાવત કેટલો છે? સોરી, તફાવત તો આવી ગયો. હવે લઈશું, ધારો કે 11 નો અવયવી હોય એવું લખીએ, અથવા 11 નો ગુણક છે એવું લખીએ. 11 નો અવયવી હોય તો 11 ના અવયવી કેટલા હોય? 11 ના અવયવી 11, 22, 33 આ રીતના હોય. ચાલો, તો આપણે લઈએ કે 17 - x બરાબર 11 લઈએ. ચાલો, હવે આ x માઇનસ છે, આ બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ.
પરંતુ આ 11 છે એ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, એટલે 17 માઇનસ 11 બરાબર આ x. 17 માંથી 11 જાય તો 6 વધે, તો x બરાબર આપણને શું મળી ગયું? 6. તેથી કહી શકાય, તેથી તે સંખ્યા કઈ થઈ ગઈ? 8 પછી 6 એટલે કે આ સંખ્યા આપણને મળે, એટલે 94 84. ચાલો આ સંખ્યા છે. ચાલો અહીંયા આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી ગણિતના આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.